મમ્મી પપ્પાની હાજરીમાં કોઈ તમને અડે અને સારી રીતે અડ્યા હોય એ બરાબર છે, પણ કોઈ ના હોય ત્યારે એકલામાં તમને અડે છે તો એ કેવો સ્પર્શ કહેવાય? ખરાબ. વેરી ગુડ. ચાલો હવે હું આના મમ્મી છું, બરાબર? ચાલો હું સુરભીને સ્પર્શ કરું છું, અડું છું, બરાબર? તમારે મને કહેવાનું છે સારો છે કે ખરાબ. સુરભી આજે શું કર્યું બેટા નિશાળે? સરસ. મારી દીકરી તો બહુ ડાય છે હો. સરસ. ચાલો આ કયો સ્પર્શ થયો? વેરી ગુડ. ચાલો છાનવીના પપ્પા આવે છે. છાનવી એને ભેટી પડે છે. અરે મારી દીકરી આજે તો બહુ રાજી રાજી લાગે છે. હાલે આ ચોકલેટ લઈ આવ્યો છું તારા માટે. બહુ સરસ હો બેટા, બહુ ડાય છે મારી દીકરી. આ કેવો સ્પર્શ થયો? ચાલો જાનકી અને હું છું એના ટીચર. ચાલો જાનકી આજે કેમ તે નવા કપડાં પહેર્યા છે? બર્થડે છે. હેપી બર્થડે બેટા. 100 વર્ષની થાવ. મારી દીકરી ભણવામાં ધ્યાન રાખજે, ખૂબ આગળ વધજે. આ કેવો સ્પર્શ થયો? ચાલો મારી પાસે વિકાસભાઈ આવ્યા છે અને હું છું એના ડોક્ટર. શું થાય છે વિકાસભાઈ? પેટમાં દુખે છે. ક્યાં દુખે છે બેટા? અહીંયા અહીંયા. તારા મમ્મી પપ્પા છે ને સાથે? શું જમ્યો તો? શાક રોટલી. ધીમે ધીમે જમવાનું હો. આલે ચાલો આ કેવો સ્પર્શ થયો? સારો. પણ જો ડોક્ટર પાસે જાવ અને તમારા મમ્મી પપ્પા કે કોઈ વડીલ સાથે છે અને ઈ તમને અડે છે તો જ. જો તમે એકલા છો અને તમને ખરાબ રીતે અડે છે તો ઈ કેવો ટચ છે? ચાલો બેટા તારું નામ શું છે? આલે તાર મમ્મીએ ચોકલેટ આપવાનું કીધું છે ને મસ્તર સાથે લઈ જવાનું કીધું છે. હાલ હાલ આલે આ બોટલ, નવે નવી મોટી બોટલ. તાર મમ્મીએ કીધું છે મોટા બગીચામાં લઈ જાજો ને એને રમાડજો ત્યાં. હાલ. અરે અરે બેટા બેટા પણ લાડ નો ન ખાય. હાલ 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 તને લઈ જાઉં. ઊભી રે ઊભી રે ઊભી રે. અરે ચાલો જીનાને મને એકાદ વાર ક્યાંક જોઈ છે એવી રીતે ઓળખે છે, બરાબર? બેટા તારું નામ શું છે? તું તો બહુ સરસ છો. અરે બેટા લાડ કેમ ના કરતી? અહીંયા આવતી રે મારી બાજુમાં. તારું નામ શું છે? તારા પપ્પાનું નામ એમ. આ કેવો સ્પર્શ હતો? જોયું ને? જો કોઈ આપણને ખરાબ સ્પર્શ કરે તો શું કરવાનું? પહેલા રણ નાખવાની, જેવી નથી થાય એટલી. પછી ત્યાંથી ભાગવાનું કરવાનું. જો ઈ તમને પકડી રાખે છે તો એની ખોડિયા કરીને કે પેન્સિલ હોય તો પેન્સિલ, ગમે તે વસ્તુ મારીને ત્યાંથી દૂર વયું જવાનું અને પછી ઘરે